ઓકે ગાઈઝ, તો લાસ્ટ બટ નોટ લીસ્ટ વાળો દાખલો છે અને એ દાખલો છે તમારી સામે કે બે મોટી પાતળી વિદ્યુત ભારિત પ્લેટો એકબીજાથી જે છે એ સમાન અંતરે મૂકેલી છે, બરાબર, અને અંદરની બાજુએ વિરુદ્ધ ચિહ્નો ધરાવતી અને સમાન મૂલ્યની શું આપી દીધી છે તમને, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપી દીધી છે. એક વસ્તુ બહુ વ્યવસ્થિત સમજી લેજો કે જ્યારે તમને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આપી છે તો પ્રથમ પ્લેટ ઉપરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને પ્લસ સિગ્મા કહો, તો બીજી પ્લેટ ઉપરની વિદ્યુતભાર ઘનતાને માઇનસ સિગ્મા કહેવાની. બંનેની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાના મૂલ્ય સમાન પણ ચિહ્નો અલગ અલગ છે. ખાસ યાદ કરો, જ્યારે આપણે ગોસના નિયમની ઉપયોગિતા જોઈતી ત્યારે ખાસ કિસ્સાઓની અંદર તમને એક બાજુ ધન પ્લેટ અને એક બાજુ ઋણ પ્લેટ કરીને મેં તમને શીખવાડ્યું હતું ને આ એક્ઝેક્ટ એ દાખલો છે કે પ્રથમ પ્લેટની બહારના બાજુએ પહેલું, બીજું અને ત્રીજું બિંદુ કીધું હતું. પ્રથમ પ્લેટની બહારના, બીજા પ્લેટની બહારના અને ત્રીજા એટલે કે બંને પ્લેટની વચ્ચેના ભાગે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્લસ ઓર માઇનસ તમને આપી દીધી છે. પ્રથમ પ્લેટની બહારના વિસ્તારમાં, બીજી પ્લેટના અને બંને પ્લેટની વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. ભાઈ એકદમ સહેલો દાખલો છે. જો તમે મારા કોન્સેપ્ટના વિડીયોઝ વ્યવસ્થિત જોયા હોય તો. ન જોયા હોય તો સીધું સિમ્પલ કહી દઉં છું, ગોસના નિયમની બીજી ઉપયોગિતાનો વિડીયો છે, એક વખત રિવાઇઝ કરી લો. આ દાખલો તમે તમારી મેળે શોર્ટ આઉટ કરશો. ચલો ડન. છતાં જુઓ અહીંયા ધ્યાનથી, બહુ સિમ્પલ વસ્તુ આપી દીધી છે તમને. અહીંયા આપી દેવામાં આવી છે બે પ્લેટો. એક પ્લેટ કંઈક અહીંયા આપી દેવામાં આવી છે કે જેના ઉપરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાને આપણે પ્લસ સિગ્મા કહેશું, અને એવી જ રીતે તમને જે છે એ બીજી પ્લેટ જે છે એની સામેની બાજુએ એટલે કે તમને અહીંયા આવી બીજી પ્લેટ આપી દેવામાં આવી છે, બરાબર છે. આ બંને પ્લેટના પરિમાણો સમાન છે અને આને તમને માઇનસ સિગ્મા કહેશું. તમને જે પૂછવામાં આવ્યું છે એ પૂછવામાં આવ્યું છે કે આ એ પહેલી પ્લેટની બહારની બાજુ એટલે કે આ બિંદુએ બીજી પ્લેટની બહારની બાજુ એટલે કે બીજા આ બિંદુએ ત્રીજી પ્લેટ એટલે કે ત્રીજી પ્લેટ શું, બંને પ્લેટોની વચ્ચેના વિસ્તારમાં એટલે કે આ ત્રીજું બિંદુ થઈ ગયું, આ બીજું બિંદુ થઈ ગયું. ચલો ડન. મને એક વાતનો ભાઈ સીધો સિમ્પલ જવાબ આપી દો કે જ્યારે પ્રથમ પ્લેટની વાત કરવામાં આવે તો એને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે, તો કે દૂર તરફની દિશામાં, એટલે આ તમારું E પ્લસ હશે. બીજી મતલબ અહીંયા અને આ બાજુ તમારું અહીંયા હશે E પ્લસ હશે. ચલો ડન. અને જ્યારે આપણે ઋણ પ્લેટની ચર્ચા કરતા હોઈએ તો ઋણ પ્લેટનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં હશે, તો કે એના તરફની દિશામાં, એટલે આ તમારું E માઇનસ હશે. અને આ બાજુએ ચર્ચા કરું તો આ હશે તમારું E માઇનસ. મને તમારું પહેલું અને બીજો બંને પોઈન્ટ વ્યવસ્થિત ધ્યાનથી જુઓ તો સમાન મૂલ્યના વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થતા હોય તો આ બંને વિદ્યુત ક્ષેત્રને કારણે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે એ અહીંયા પરિણામી વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 મળશે ને સેમ અહીંયા પણ તમારું વિદ્યુત ક્ષેત્ર E બરાબર 0 મળશે. તો માત્ર ને માત્ર આ જ એક બિંદુ એવું મળશે કે જ્યાં ધન પ્લેટને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર બહાર તરફની દિશામાં અને ઋણ પ્લેટને કારણે ઉત્પન્ન થતું જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ એના તરફની અંદર તરફની દિશામાં. એનો મતલબ એવો થાય કે આ બિંદુ પાસે જે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે છે, પરિણામી જે વિદ્યુત ક્ષેત્ર મળે છે એ E પ્લસ E માઇનસ આ બંને પ્લેટોનો સરવાળો મળશે. અને તમને હવે તેવી ખબર પડે ને કે આના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હતું, તો કે સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. આના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. અને એ બંનેનો જો તમે સીધો સિમ્પલ સરવાળો કરી દો તો E ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ, અને ધેટ ગિવ્સ યુ સિગ્મા બાય એપ્સિલોન નોટ મળી જશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડી? આટલી વસ્તુ સમજાણી? હા કે ના બોલો ચલો ફટાફટ. ચલો ક્લિયર. અને જો તમારા આ બંને બાજુ એટલે કે આનું વિદ્યુત ક્ષેત્ર જે છે એ 0 થઈ જશે, આનું પણ 0 થઈ જશે. જ્યારે આનું વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બાય એપ્સિલોન નોટ છે તો સિગ્માની કિંમત તો આપી જ દીધી છે. કેટલી આપી છે તો કે E ઇઝ ઇક્વલ ટુ સિગ્માની કિંમત આપી છે 17 ગુણ્યા 10⁻22 ઘાત ના છેદમાં એપ્સિલોન નોટ એટલે 8.85 ઇન્ટુ 10 ટુ પાવર -12. બસ આટલા વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીને જો તમે જવાબ લાવશો, બરાબર છે, તો તમારો જવાબ છે 1.92 ગુણ્યા 10⁻10 ઘાત ન્યૂટન પર કુલંબ જેટલું વિદ્યુત ક્ષેત્ર મળી જશે. ચલો ડન. ક્લિયર છે? આટલી વસ્તુ ખબર પડે છે? આટલી વસ્તુ સમજાય છે ભાઈ? જો આટલી વસ્તુ સમજાઈ જતી હોય તો તમારા માટે બહુ જ સિમ્પલ છે હવે આ ચેપ્ટરના કોન્સેપ્ટ અને દાખલાઓ સમજવા, બરાબર છે. આ ચેપ્ટરનો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો હતો. અગેન હું કહું છું, દરેક દાખલાઓ ઇન્ડિવિડ્યુઅલ તમારી પાસે છે જ. જે દાખલો ન સમજાતો હોય વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લો, રિવિઝન કરતા રહો, ભણતા રહો, કોન્સેપ્ચ્યુઅલ બેઝ જોતા રહો, બરાબર. થેન્ક યુ સો મચ ગાઈઝ, થેન્ક યુ સો મચ, હે ના. અને ખાસ કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા ગાઈઝ. થેન્ક યુ સો મચ.